એસપી કચેરી ખાતે ઇન્ચાર્જ એસપી બીસી ઠક્કરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આજ રોજ જૂનાગઢ એસપી કચેરી ખાતે આગામી બકરી તેમજ રથયાત્રા તહેવાર અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં હિન્દુ અને મુસ્લિમના આગેવાનો હતા, સમાજના આગેવાનો, જેઓને બંને તહેવારો હિન્દુ અને મુસ્લિમના તહેવારો દરમિયાન કોમી એકલાસ જળવાઈ રહે, કાયદાનું પાલન થાય એ રીતે બધાને વર્તવા માટે સમજ કરી. તેઓ તરફથી પણ અમુક સૂચન હતા, જેઓ પણ ધ્યાન રાખી એમના સમાધાન કરવામાં આવ્યું, તેમજ તેઓને જરૂરિયાત પ્રમાણે બંદોબસ્ત રાખવાની પણ સમજ આપેલી છે અને પોલીસ પણ એ રીતે બંદોબસ્ત જાળવશે અને બંને તહેવારો સારી રીતે અને ખૂબ જ ધાર્મિકતાથી ઉજવાય એ અંગે બધાને સમજ કરી છે અને એવી ખાતરી પણ આપેલી છે. અને જૂનાગઢ પોલીસ પબ્લિકે પણ ખાતરી આપેલી છે કે તેઓ બહુ ધાર્મિક એકલાસથી બંને તહેવારો ઉજવશે. એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક. છેલ્લા 7 વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી. પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ, રેસ્ક્યુ, આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી ભુજ. અમારું સરનામું નોંધી લેશો. બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ.